વરસાદ જો ગાઈસ, વરસાદ જો આપણે છત્રી લઈ રહ્યા, ગાડી પાર્ક કરી દીધી, ફૂલ વરસાદ હતો. આ ઉપર જોઈએ એવો કોણ આવ્યું નહીં આવ્યું. આ નદીમાં ના જવાય ભાઈ, ગાડી જતો હોય ગાડી જતો તો ખાલી જુઓ જીમમાં કોણ આવ્યું છે. જોવા ફૂલ વરસાદ, સવારના 9 વાગે વરસાદ ચાલુ થયો તો કન્ટિન્યુ હજી ચાલુ જ છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તમે જોઈ રહ્યા છો ધ્રુવિલ પટેલ ब्लॉग्स, જ્યાં તમારું દિલથી હાર્दिक स्वागत છે. तो सुबह हो चुकी है गाड़ी में. देखो अभी कितने बज रहे हैं, मैं दिखाता हूँ आपको, वेट. सुबह के बजे 5:15. તો સવારના વાગી ગયા છે 5:15. આપણે જઈ રહ્યા છે જીમમાં. કેમ ગાડીમાં જો જીમનો થયેલો, બીકોઝ વરસાદ જુઓ ખતરનાક પડી. વેધર ગમે તેવું હોય, જીમ તો જવાનું જ એમ. તો કઈ નહીં, ચાલો રવિભાઈ આવશે કાં તો આપણે વચ્ચેથી અમને લઈ લઈશું. રાત્રે કાલે ફૂલ વરસાદ હતો, સવારના 9 વાગે વરસાદ ચાલુ થયો તો કન્ટિન્યુ હજી ચાલુ જ છે. તમે જુઓ ખાલી વરસાદે આ વખતે તો એટલી બૂમ પડાઈ છે ને બધા એરિયામાં. એમ બધા એરિયામાં યલો એલર્ટ આપી દીધું છે, હાઈ એલર્ટ, રેડ એલર્ટ આપી દીધું છે. કઈ નહીં તો મિત્રો ચલો આપણે જઈએ જીમમાં, જોઈએ ક્યાં ક્યાં પાણી ભરાઈ ગયા છે, નહીં ભરાઈ ગયા. ફટાફટ આપણે જીમમાં પહોંચીએ. સો ગાઈસ જુઓ ખાલી વરસાદ જુઓ, જે તબાહી મચાઈ દીધી છે. જુઓ ખાલી એક તો અંધારું અજવાળું થયું નથી, આમાં કે રોડ ઉપર, મેન રોડ ઉપર પાણી ભરાઈ ગયા એટલે ભાઈ વાત પૂરી ને. તો અભી બંકો નીકળી ગયા જીમમાં પેલો લઈને. આજે જોઈએ કે જીમમાં કોણ કોણ આવે છે, સાહેબ આવે, ટ્રેનર આવે કે નહીં આવતા, આજે જોઈએ. તમને બતાવું જીમમાં જઈને કોણ આવે છે કોણ નહીં. વરસાદનો અવાજ તમને આવતો જ હશે, બટ દેખો હું બતાવું તમને. વાઇપર કન્ટિન્યુ ચાલુ છે તો બી દેખાતું નથી, એટલો ફૂલ વરસાદ છે. આગળ તો કઈ દેખાતું નથી, પેલી રિક્ષા નહીં આગળ તો. અને વાગ્યા છે 5:27. જુઓ ગાઈસ, વરસાદ જો આપણે છત્રી લઈ રહ્યા, ગાડી પાર્ક કરી દીધી, ફૂલ વરસાદ હતો. આ ઉપર જોઈએ એવો કોણ આવ્યું નહીં આવ્યું. તો ખાલી જુઓ જીમમાં કોણ આવ્યું છે, આખું ખાલી ખાલી એક જ કોણ આવ્યું છે. જુઓ કન્ટિન્યુ જે વરસાદ આવી રહ્યો છે ને બોસ, ફૂલ વરસાદ આવે છે, ફૂલ. ઉભા રહો તમને બતાવું, કદાચ ખુલતું હોય ને. હા ઓકે, જો ફૂલ વરસાદ, ખતરનાક વરસાદ આવે છે. આપણી ગાડી જો અંદર પલળી જવાય છે. વરસાદ ખાલી સવારના 9 વાગ્યા, યસ્ટરડે સવારના 9 વાગ્યાનો વરસાદ ચાલુ, હજી કન્ટિન્યુ ચાલુ છે. પાણી ભરાઈ ગયા તો જીમમાં આવ્યા બંકાઓ, એટલે 1-2 જણા આવ્યા છે. બાકી જો આખું ઓલમોસ્ટ ખાલી જ છે. આજે તો પેલા ટ્રેનર નહીં આવે ને, પેલા સાહેબ નહીં આવે ને. હા કાયદેસર ચાલુ કરી નાખ્યું, સાત દોડાવવાનું. દોડાવો તો ફરી, દોડાવો. હાય જો નવા જીમમાં પાણી આવો, અલગ અલગ જો ને ઉપરથી પાણી પડે નવા જીમમાં. આ જુઓ ખાલી નદી થઈ ગયા તો એટલે આ 2 બંધ છે. પબ્લિક તો આવા લાગી છે ધીમે ધીમે. આજો ગાડીઓ હાર્દિક પંડ્યા કરે એવું. આપણે તો થાકી ગયા, 5 વાગ્યાના કરીએ એટલે થાકી ગયા. તો તમને બતાવું, જુઓ
વરસાદ હજી ચાલુ જ છે કન્ટિન્યુ. એકદમ અત્યારે વાતાવરણ થોડું ક્લિયર થયું છે. જો આપણી પડી ગાડી કઈ નહીં તો આયા કરે. વિભીનું ફેટ લોસ, કેલરી બર્ન ફૂલ. જો જે પડશે હા હવે ઓરિજિનલ જીમ નો ઓરિજિનલ સ્ટ્રેન્થ આવી રહી છે. હવે ખેંચાવી બોડી નહીં બરાબર પરફેક્ટ. હવે પડશે એટલે રેડી પડે તો જા. રવિભાઈ કેવું લાગે તમને? હે હા જો મસાજ નારંગપુરા ફિટનેસ પ્લસ માં મસાજની મજા બહુ ગજબ મજા આવે. 2 દિવસથી અરે આ તો કઈ પ્રમોશન નહીં કરવા કે 2 દિવસથી રગ રહી હતી. યા બી પડે સારું છે. 7 થી 10 તમે આ ચેર યુઝ કરી શકો છો. 7 to 10 કે 7 AM થી 10 PM 10 PM જો આમાં બધું સિસ્ટમ દેખાડે. હડી નહીં કરવાની. સ્પીકર ચાલુ નહીં થતા એટલે વર્કઆઉટ કરવાની મજા નહીં આવતી ભાઈ. કાયદેસર વાત છે. કેવું લાગ્યું? મજા આવી ગઈ? સો ગાઈસ ફાઇનલી જીમ કરીને વર્કઆઉટ પતાવી દીધું અને નીકળી ગયા બેક ટુ હોમ. ઘરેથી બધાના ફોન આવી રહ્યા છે કે ક્યાં ગયો લે, આવતો નહીં લે. આજે જીમમાં પાછું અડધો કલાક વધારે રહ્યા. પેલી મસાજ ચેરમાં બેઠા, તમે ક્લિપમાં જોયું હશે. ફૂલ બોડી રિલેક્સ થઈ ગયું. જે મજા આવી રહી ને. જો વરસાદ તો હજી ચાલુ જ છે. વરસાદ તો બંધ થવાનું નામ લેતો જ નહીં. કાયદેસર વરસાદ કે આજે મારું કામ. તમે બહાર નીકળો તો જો બરાબર. चलो अब घर चलते हैं. घर जाके थोड़ा रेस्ट करते हैं. પછી રેસ્ટ કરીને આપણે મ્યુસલી પ્રોટીન લઈ લઈએ. પછી જોઈએ હવે દિવસમાં આગળ કેમનું સ્ટેપ વધે છે. કઈ નહીં મિત્રો, મળીએ, જઈએ ઘરે. સો ગાઈસ ગાડી સરખી પાર્કિંગ કરી દઈએ. જીમનો થેલો લઈ લઈએ. મેન તો આ છે ફૂલ સપોર્ટ છત્રી. કઈ નહીં ચલો હવે જઈએ ઉપર. જઈને થોડો રેસ્ટ કરીને પ્રોટીન લઈ લઈએ. પછી મળું તમને. પરવે જા પાછો મળ્યો ને, મળ્યો ને પાછો આવજે. મિત્રો હવે વરસાદમાં બહાર નીકળવું હોય તો અહીંયા વાઇપર નખાવવું પડશે. અલે અહીંયા તો નદી છે. જવા દો આગળ જવા દો. નદીમાં જવાતું તો અલા ના જવાય નદીમાં. આ તો ખાલી અહીંયા તો નદી છે. જો આ નદીમાં ના જવાય ભાઈ. ગાડી જતું હોય ગાડી જતું હોય નહીં કઈ જતું હોય તો આપણે પેલા રસ્તે જઈએ. બાકી અહીંયા ના જવાય ભાઈ. જો બધા નહીં જતા, બધા ઉભા રહી ગયા. જો આ કાકા વિચાર ના જવાય વરસાદમાં. આ તો વરસાદ વધી ગયો. અહીંયા વાઇપર ચાલુ નહીં થતા. આપણે એક મિત્રની ગાડી અહીંયા જ છે. જો આ રહી એ હું તો હશે ઉપર. જો ખાલી ગાઈસ વરસાદ જો આ ગાડીનો ટાયર જુઓ. જો પેલી ઇકો આવી રહી છે એટલે આમાં તો ના જવાય મિલનભાઈ. ગમે તેવું કામ હોય ને કે આપણે સાયલેન્ટ થઈ જઈએ. પણ જો આ બાજુ એવું ખાલી અહીંયા શાંતિ હે. આ જો આવીએ મર્સિડીઝ અંદર થી આવે કેવી આવે. આ અંકલે પાછા વળી ગયા. અંકલે કઈ જાવ ને કઈ નહીં થાય. આગળ તો જો ઢીંચણ ડૂબી ગયા અહીંયા તો. આગળ જે કામ માટે આ હતા એ કામ એકચ્યુઅલીમાં થયું નહીં અને કરવા જવા એવું એ નહીં. વરસાદ તો તમને ખબર જ છે 48 કલાકથી કન્ટિન્યુ આવે જ છે. પણ જે પાણી ભરાઈ ગયા ઢીંચણ સુધી પાણી છે ફોરમ એપાર્ટમેન્ટ બાજુ, સિલ્વર સ્ટાર બાજુ. એટલે ના જવાય. હેડો ઘર ભેગા થઈ ગયા પાછા. એ આવ એ વિડિયો ભાઈ જો વિડિયો નહીં બનાવવા દેતા ભાઈ આપણને. વિડિયો અમે ક્યાં બનાવીએ? નામ શું ભાઈ તમારું? બંકો ભાઈ જોરદાર ફૂલ ફાયર. ગમે તેની પથ્થરે ફેરવી નાખે. રસ્તા પર જાય ને ગાડી ટકરાય ને તો ગાડી ઉડી જાય.
એવું કામકાજ આનું જો તમારે કેવા કેવા આદમી નહીં જો ભાઈ કાકા આદમી લાય કોણ તમે કેવા કેવા આદમી આ એ નહીં ખબર પડતી આ તો નીકળ્યા ને બૈડા ફાટી ગયા છત્રીએ કાકડો થઈ ગઈ અહીંયા ઊભું રહી જવું પડે જો વરસાદ ફૂલ પલડી ગયા મિત્રો હવે આપડા ગાડી શીખવા આવે ગાડી શીખવા આમાં ગાડી શું શીખાય એક્ટિવા ના ચાલે આપડા બોટ શીખવા હતા બોટ આ જો આપણે ક્યાં આયા ઉભા રહો તમને બતાવો જો જીએમડીસી ગ્રાઉન્ડ નહીં જીએમડીસી તળાવમાં જો આ બોટની પરીક્ષા પાસ કરી લો ને હા, શીખવા આવા. અંગ્રેજી 8 દિવસ પાસ જેને બોટ ચલાવતા ના આવડે ને એ અહીંયા પહોંચી જ જાય લબાલબ પેલો જો આલ્ફા 1 મોલ અરે અમદાવાદ નેક્સસ મોલ વસ્ત્રાપુર નો એના ધાબેથી આ દેખાતું હશે નહીં બસ જોન પણ ટાઈમ બી એકદમ પ્રાઇમ લોકેશન અહીંયા ફ્લેટ બનશે આ બધાને કેવું દેખાતું હશે આ વરસાદમાં હેરાન થઈ ગયા જબ્બર પલડ્યા જોરદાર જે કામથી નીકળ્યા હતા ને એ તમને મિની બ્લોગમાં દેખાશે જોજો લબાલબ પહોંચી જાઓ ત્યાં જોજો તમે અહીંયા તો જો ફૂલ બાકાજી કે બોલાવી દીધી આટલું ખાલી કોરું હે હા એટલે આ એક મોજું તમને મળે તો અહીંથી લઈ જજો બરાબર ગુજરાત યુનિવર્સિટી જીએમડીસી ગ્રાઉન્ડ નહીં તળાવ અહીંયાથી સાદ કે મોસમ में मम्मी ने बना दिए दार बड़े वरसादના વાતાવરણમાં આ બંકો આવી ગયો છે દાર વડા બનાવી દો અને હજી વરસાદ બંધ નહીં રહ્યો રાતના 10 10:30 થી હજી વરસાદ કન્ટિન્યુ ઝરમર ચાલુ છે ટૂંકમાં તમે બહાર જાવ એટલે સીધા પલડ્યા અને ભીનાતા હોય એટલે સીધા માદા વાતાવરણ જ એવું કરી નાખ્યું છે તો મિત્રો આજે મમ્મીએ દાળ વડા બનાવ્યા હતા ઘરે ચાખ્યા ખાધા નહીં ચાખ્યા બાકી આપણે ખાધા ઓટ્સ પ્રોટીન કહીને તો મિત્રો આજ માટે આટલું જ હતું હવે જોઈએ આજે તો જીમમાં ગયા હતા જોરદાર વરસાદ હતો તો પણ જીમમાં ગયા હતા હવે કાલે જોઈએ કેમનું છે સિચ્યુએશન મમ્મી આજે બોલતી હતી કેમ જીમમાં ગયો તો આમનો તો એમનો ફોન આવ્યો હવે આજે જીમમાં જઈએ કાલે જીમમાં જવા છે કે નથી જવાતું જોઈએ હવે કાલે મળીએ આજના પ્રોગ્રામમાં બસ આટલું જ છે આજનો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ મિત્રો નેક્સ્ટ બ્લોગમાં જય શ્રી રામ